મહીસાગરમાં એમજીવીસીએલનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું। સંતરામપુર અને કડાણામાં 98 જેટલા વીજ જોડાણમાં ગેરરીતિ સામે આવી છે। એમજીવીસીએલની 31 ટીમ કામે લાગી હતી। 13,13,000 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે। તો મહીસાગરમાં એમજીવીસીએલનું સરપ્રાઇઝ ચેકિંગ, સંતરામપુર અને કડાણામાં 98 જેટલા જોડાણમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે। એમજીવીસીએલની 31 ટીમ કામે લાગી હતી, જેમાં 13,13,000 રૂપિયાનો દંડ પણ વસૂલાયો છે। સંવાદદાતા વિશાલ જોડાયા છે। વિશાલ, મહીસાગરમાં એમજીવીસીએલ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં લાખોની વીજ ચોરી ઝડપાઈ છે। જી હીરો, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ મહીસાગર જિલ્લામાં તહેવારો સમયે મધ્ય ગુજરાત વીજ કંપની વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો। જે સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે વીજ ચેકિંગની અંદર 31 જેટલી જે ટીમો બનાવી અને વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને જો વાત કરવામાં આવે સંતરામપુર અને કડાણા તાલુકામાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર ચેકિંગ દરમિયાન 379 જેટલા વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા। જે ઉપરાંત કર્મચારીઓ દ્વારા 98 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ જણાતા 13,13,000 જેટલી માતબાર રકમ દંડ સ્વરૂપે વસૂલ કરવામાં આવી હતી, જેને લઈને હાલ જે વીજ ચોરી કરતા જે લોકો છે તેમાં હાલ ફફડાટ ફેલાયો છે। જી હીરા। જી બિલકુલ વિશાલ, આભાર।